તો આજકાલ એક્સિડન્ટના કેસના લીધે ફ્રેક્ચરના ઓપરેશન, લિગામેન્ટના ઓપરેશનના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે. તો આ ઓપરેશન પછી આપણે ઘણા સવાલો થાય છે કે કઈ રીતે એમાં રિકવરી આવશે, કેટલા ટાઈમ સુધી ફિઝિયોથેરાપી કરાવવી, તમે પાછા હતા એવા સ્ટેજમાં કામ કરી શકશો કે નહીં. તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું. અને જો તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આજે આપણે આ બધા પ્રશ્નોના જવાબ મેળવીશું એક અનુભવી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હરિકૃષ્ણ આહિર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તો આજે 20 થી 30 વર્ષના યુથમાં ACL અને મેનિસ્કસ ઇન્જરી આટલી ફાસ્ટ કેમ વધી રહી છે? લાઇફસ્ટાઇલ, જીમ કે ટેકનિકમાં શું મેઇન પ્રોબ્લેમ છે? આજકાલ યુવાનોમાં જે ACL ઇન્જરી અને મેનિસ્કસના વધતા કારણો છે એમાં મેઇન કારણમાં આવશે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. સાથે સાથે આખું અઠવાડિયું આપણે કંઈ કરતા નથી હોતા અને વીકેન્ડમાં ભારે રમતો રમતા હોઈએ છીએ. અમુક હેવી સ્પોર્ટ્સ જેવા કે ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, આવું ગાઈડન્સ વગર રમવું, સાથે ઓબેસિટી, આ બધા મુખ્ય કારણો છે. સાથે વધતા જતા એક્સિડન્ટો, આ બધા યુવાનોમાં ACL ઇન્જરી થવાના ચાન્સીસ વધારી દે છે. હવે બીજો પ્રશ્ન છે કે નોર્મલ ની પેઇન અને લિગામેન્ટ ઇન્જરી વચ્ચે ડિફરન્સ પેશન્ટ કેવી રીતે સમજી શકે? વગર ટેસ્ટ કરાવીએ આ વસ્તુ પોસિબલ છે? જો નોર્મલ પેઇન હોય કે સામાન્ય દુખાવો તો એ ધીરે ધીરે શરૂ થતો હોય છે. એ આરામ કરવાથી ઓછો પણ થઈ જાય, એમાં સોજો પણ એટલો નથી આવતો, તો આપણને ચાલવામાં પણ એટલી તકલીફ નથી થતી હોતી. અને જ્યારે આપણને લિગામેન્ટ ઇન્જરી થઈ હોય છે, જેમ કે, તો એવા કન્ડિશનોમાં આપણને સોજો ખૂબ વધારે આવે છે, દુખાવો પણ ખૂબ વધારે થતો હોય છે, આપણને ચાલવામાં તકલીફ થતી હોય છે અને અમુકવાર ઇન્સ્ટેબિલિટી પણ થતી હોય છે. તો આ મુખ્ય તફાવત છે કે જે આપણને સામાન્ય દુખાવા અને ઇન્જરી કે લિગામેન્ટ ઇન્જરીને તફાવત કરી શકીએ. અને આવી ઇન્જરી થાય તો પેશન્ટે મતલબ ઘરે બેઠા શું તરત ટ્રીટમેન્ટ કરવી જોઈએ? કોઈ પણ સમયે જો આપણને ઇન્જરી થઈ હોય કે એ અકસ્માત પછી હોય કે પગ મચકોડાયો કે એવું હોય તો સૌથી પહેલાં તો પગને આરામ આપી દેવાનો હોય, બરફથી શેક કરવાનો થાય અને તમારા નજીકના ઓર્થોપેડિક કન્સલ્ટની મુલાકાત લેવી જોઈએ. હવે ઘૂંટણમાં સડન પોપ અવાજ આવે અને પેઇન અને સ્વેલિંગ આવી જાય તો કેટલું આપણે એને સિરિયસ ગણવું જોઈએ અને કેટલી જલ્દી એનામાં એક્શન લેવું જોઈએ? જો ઘૂંટણની ઈજા પછી એટલે કે અકસ્માત અથવા તો અન્ય કારણોસર તમને પોપ અવાજ આવ્યો હોય અને એના પછી સડનલી 2 થી 3 કલાકની અંદર સ્વેલિંગ પણ ખૂબ વધારે આવી ગયું હોય, તમને ચાલવામાં પણ ખૂબ તકલીફ થતી હોય અથવા તો ઇન્સ્ટેબિલિટી પણ લાગતી હોય તો આ એક ગંભીર નિશાન હોઈ શકે છે કે તમને અંદર કોઈ પણ સ્નાયુને અથવા તો મેનિસ્કસની ઈજા થઈ છે. તો આવા કેસમાં તમારે તાત્કાલિક રીતે તમારા ઓર્થોપેડિક કન્સલ્ટની મુલાકાત લેવી જોઈએ. એક્સરે અથવા તો MRI જેવી તપાસ કરાવીને એનું ચોક્કસ નિદાન કરવું જોઈએ. કયા સિમ્પટોમ્સ ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે આ કોઈ સિમ્પલ સ્ટ્રેન નથી પણ લિગામેન્ટ અથવા તો મેનિસ્કસ ડેમેજ છે કાં તો ફ્રેક્ચર છે? જો ઇન્જરી પછી આપણને લોકિંગ થઈ ગયું હોય નીનું, ઘૂંટણ આપણો આખો સીધો ના થતો હોય, સીડી ચડ ઉતર કરવામાં તકલીફ થતી હોય, ખૂબ વધારે સોજો આવતો હોય, ચાલવામાં ઇન્સ્ટેબિલિટી લાગતી હોય, સિવિયર પેઇન હોય, તો આ બધા નિશાનો છે કે આપણને ઘૂંટણમાં કોઈ સિરિયસ ઈજા થઈ છે. એક્સરે થી કેટલી હદ સુધી આપણે ડાયગ્નોસ થઈ શકે અને MRI અથવા તો CT સ્કેન વગેરે કરાવવાની જરૂર ક્યારે બની જાય છે? એક્સરે એક પ્રાઇમરી તપાસ છે કે જ્યારે પણ આપણને ફ્રેક્ચર થયું હોય અથવા તો આર્થરાઇટિસ હોય તો આપણને એક્સરેમાં એ વસ્તુ જોવા મળે છે. જ્યારે લિગામેન્ટ છે, મેનિસ્કસ છે અથવા તો સોફ્ટ ટિશ્યુ જેને કહેવાય એ આપણને એક્સરેમાં જોવા નથી મળતી. તો જો આપણે લિગામેન્ટ ઇન્જરી અથવા તો મેનિસ્કસ ઇન્જરી સસ્પેક્ટ કરતા હોય તો એ માત્ર ને આપણને MRIમાં જ ખ્યાલ આવે છે. તો આપને એક્સરે થી શું ખ્યાલ આવશે? એક્સરેમાં આપણને જો ફ્રેક્ચર થયું એટલે કે ACL ઇવલ્સ થયું હોય, સાથે સાથે કોઈ હાડકાં તૂટી ગયું હોય તો આવી કન્ડિશન, સાથે જો આર્થરાઇટિસ થયું હોય તો આ કન્ડિશનો આપણને એક્સરેમાં ઇઝીલી જોવા મળે છે. હવે બધા લિગામેન્ટ અથવા તો ફ્રેક્ચર કેસમાં સર્જરી જરૂરી હોય છે કે ફિઝિયોથેરાપી અથવા તો આરામ કરવાથી રિકવરી પોસિબલ છે? ના, બધા કેસમાં સર્જરીની જરૂર નથી હોતી. આપણે એમને ગ્રેડમાં ડિવાઈડ કર્યા છે ઇન્જરીને. જો ગ્રેડ 1 હોય કે જેમાં માત્ર ને માત્ર સ્પ્રેન હોય છે તો આવા કેસમાં રેસ્ટ લેવાથી આપણને સારું થઈ જતું હોય છે. ગ્રેડ 2 એટલે કે જો પાર્શિયલ ટેર હોય તો આવા કેસમાં પણ સરખી ફિઝિયોથેરાપી કરવાથી, પ્રોપર રેસ્ટ લેવાથી આપણને ઇન્જરીમાંથી રાહત મળી શકે છે. પરંતુ જો ગ્રેડ 3 એટલે કે કમ્પ્લીટ ટીયર હોય તો આવા કેસમાં માત્ર આરામ કરવાથી આપણને ફાયદો નથી મળતો. આવા કેસમાં સર્જરી કરવાથી આપણને ફ્યુચરમાં બેનિફિટ વધી જાય છે. ઓકે. હવે કોઈ પણ સર્જરી વિશે લોકોમાં ડર હોય છે કે પાછું રિકવર થઈ શકશે કે નહીં, તો એકચ્યુઅલમાં આ કેટલી સેફ છે અને લોંગ ટર્મ માટે કેટલી સક્સેસફુલ છે? જો આજકાલની જે
એસીએલ સર્જરી જે એકદમ મોડર્ન ટેકનિક આવી ગઈ છે કે જેમાં આપણે આર્થ્રોસ્કોપી એટલે કે દૂરબીનની મદદથી આપણે સર્જરી કરતા હોઈએ છીએ, જે કમ્પ્લીટલી સેફ છે. ઓલમોસ્ટ 90 to 95% સક્સેસ રેટ છે. સર્જરી પછી પેશન્ટ અર્લી રિકવરી આવે છે, પેશન્ટ ચાલવામાં ને એમાં સરળતા રહે છે, અને સ્પોર્ટ્સમાં જો આપણે રમતા હોઈએ તો એમાં પણ આપણે જલ્દીથી પાછા ફરી શકીએ છીએ. ઓકે. સર્જરી પછી પેશન્ટ કેટલા ટાઈમમાં નોર્મલ વોકિંગ કરી શકે, રનિંગ કરી શકે, અથવા તો એની રેગ્યુલર લાઈફમાં પાછા એના વર્ક ચાલુ કરી શકે? એસીએલ સર્જરી એક આર્થ્રોસ્કોપીથી થાય છે, એટલે દૂરબીનથી મદદથી. તો આમાં જે પણ રિકવરી આવે છે એનો કન્વેન્શનલ મેથડ કરતાં ખૂબ જ ઝડપી આવે છે. નોર્મલ વોકિંગ આપણે પેશન્ટને 2 to 4 વીક્સની અંદર સ્ટાર્ટ કરાવીએ છીએ. એમની ડેઇલી એક્ટિવિટી વિધિન મંથ સ્ટાર્ટ કરી શકીએ છીએ. હવે જે રનિંગની એ વસ્તુઓ છે આપણે નોર્મલી 4 થી 5 મહિના સુધી ફિઝિયોથેરાપીની એના મદદથી આપણે સ્ટાર્ટ કરાવી શકીએ છીએ. અમુક એવા એથ્લીટ કે જેમને હાઈ એન્ડ એક્ટિવિટી કરવાની હોય છે, જેમ કે ક્રિકેટ છે અથવા કબડ્ડી, આવા કેસીસમાં આપણે 8 થી 10 મહિના મિનિમમ એમને ટાઈમ પીરિયડ આપતા હોઈએ છીએ, અને એમાં પણ પ્રોપર ફિઝિયોથેરાપી અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ થઈ ગયા પછી આપણે એમને સ્પોર્ટ્સમાં પરત ફરવા માટેની એડવાઇસ આપીએ છીએ. ઓકે. તો આમાં એજ વાઇઝ કોઈ ફેર પડે કે અમુક એજ પછી રિકવરી આવતા વાર લાગે? જો યંગ એજ જેટલી હોય એટલી રિકવરી જલ્દી આવતી હોય છે. એનો મતલબ એવો નથી કે ઓલ્ડ એજમાં આપણને રિકવરી નથી મળતી. એમને ટાઈમ ડ્યુરેશન થોડો અલગ હોઈ શકે છે. નોર્મલી કોઈ 1 મહિનામાં થતું હોય તો ઓલ્ડ એજ હોય તો થોડો આપણે 4 to 6 વીક્સ વધારે થઈ શકે, બટ રિકવરી બંનેમાં સેમ આવતી હોય છે. ઓકે. અને એના ટાઈમ પીરિયડનો ફેર એવી રીતે પડે કે અમુક પેશન્ટ હોય જે પહેલેથી હેલ્થ કોન્શિયસ છે, જે વધારે એક્ટિવ છે, તો એને ઓપરેશન પછી રિકવરી ફાસ્ટ આવે? જો પહેલેથી એક્ટિવ લાઈફ હોય પેશન્ટની તો એમના મસલ પણ સ્ટ્રોંગ હોય છે. તો આવા કેસીસમાં જ્યારે પણ પછી ફિઝિયો કરવાની થાય છે તો એમાં એથ્લીટ વ્યક્તિઓને રિકવરી ઓર ઝડપથી આવતી હોય છે. અને જે સેડેન્ટરી લાઈફવાળા હોય છે કે ઓફિસ વર્કવાળા કે જેમણે ક્યારેય કસરતને એવું કર્યું નથી, રિકવરી તો એમને પણ આવે જ છે, પણ જે નોર્મલ આવી જોઈએ એના કરતાં એ 2 થી 4 અઠવાડિયા વધારે લે છે. હવે ઓપરેશન પછી રિકવરી ફેઝમાં જે 1 થી 2 મહિનાનો સમયગાળો હોય એમાં લોકો કઈ કોમન મિસ્ટેક કરે છે જેથી હીલિંગ સ્લો થઈ જાય છે? જો સૌથી કોમન મિસ્ટેક કરતા હોય છે પેશન્ટ એ છે કે ડૉક્ટરની એડવાઇસ ફોલો ના કરવી. એટલે આપણે પ્રોપર ફિઝિયોથેરાપીની એડવાઇસ આપીએ છીએ, પણ લોકો અમુક ફિઝિયોથેરાપી કરીને અવોઇડ કરી દેતા હોય છે કે હવે મને સારું થઈ ગયું છે, હવે મારે જરૂર નથી. એ સૌથી મોટી મિસ્ટેક છે. સાથે જલ્દીથી વજન ઉચકવાનું શરૂ કરી દેવું, રનિંગ જલ્દી સ્ટાર્ટ કરી દેવું, બ્રેસીસ આપણે જે પણ એડવાઇસ આપીએ એટલો સમય ના પહેરવો, વધારે પડતું પેઇન થતું હોય તો એને ઇગ્નોર કરવું, આ બધી વસ્તુઓ પેશન્ટની રિકવરીમાં ડિલે કરે છે. ઓપરેશન પછી ફિઝિયોથેરાપીનો એક્ઝેક્ટ રોલ શું છે? લિગામેન્ટ અને મિનિસ્કસ ઇન્જરીમાં કેટલું ક્રિટિકલ છે? ફિઝિયોથેરાપી કરવાથી સ્વેલિંગ ઓછું થાય છે, આપણા મસલ સ્ટ્રોંગ થાય છે, આપણી મૂવમેન્ટ ઝડપથી આવે છે, અને જે સ્ટેબિલિટી હોય એ ઝડપથી આપણે અચીવ કરી શકીએ છીએ. તો ફિઝિયોથેરાપીનો એટલો જ રોલ છે જેટલો સર્જરીનો રોલ છે. તો ફિઝિયોથેરાપીને અવગણવી નહીં. તો પછી કોઈ રિસ્ક, કોઈ પેશન્ટ કદાચ ફિઝિયોથેરાપી ન કરાવે ને 2 થી 3 મહિનામાં રિકવરી આવી જાય એમને, તો પછી શું ઇન્જરી થવાના ચાન્સીસ રહે છે? જો પ્રોપર ફિઝિયોથેરાપી ના થઈ હોય તો આપણા જે પણ મસલને સ્ટ્રોંગ થવું જોઈએ એટલા થાય નહીં, તો એના કારણે રીટીયર થવાના ચાન્સ પણ એટલા વધી જાય છે. સાથે સાથે મેનિસ્કસ ઇન્જરી થવાના ચાન્સ પણ વધી શકે છે. પીઆરપી અને બીજા ઇન્જેક્શન વિશે ઘણી વાત થાય છે. એકચ્યુઅલમાં આ કેટલું ઇફેક્ટિવ અને કયા કેસમાં યુઝફુલ છે? પીઆરપી એટલે કે પ્લેટલેટ રિચ પ્લાઝમા. આ એક આપણા લોહીમાંથી નીકળેલો પદાર્થ હોય છે કે જે આપણને ગ્રોથ કરવામાં મદદ કરતો હોય છે. નોર્મલી આ આપણે ઇન્જેક્શન એવા કેસમાં આપતા હોઈએ છીએ જ્યારે કે ગ્રેડ 1 એટલે કે સ્પ્રેન હોય અથવા તો પાર્શિયલ ઇન્જરી હોય કે જેમાં પીઆરપી આપવાથી આપણને હિલિંગ પ્રોસેસ ઝડપથી થાય છે. પરંતુ ગ્રેડ 3 એટલે કે કમ્પ્લીટ ટીયર હોય તો એવા કેસમાં પીઆરપીનો કોઈ રોલ હોતો નથી. આવા કેસ સર્જરી એકમાત્ર ઉપાય હોય છે. જીમ કરતા લોકોમાં 2 થી 3 મોટી મિસ્ટેક કઈ છે જેઓને ઇન્જરી તરફ વધુ લઈ જાય છે અને અવોઇડ કરવી જોઈએ એને? આજકાલના યંગ પોપ્યુલેશનમાં કે જે જીમ જતા હોય છે એમાં એક મોટી સમસ્યા છે કે ઇગો લિફ્ટિંગ, એટલે કે પોતાની ક્ષમતા કરતાં વધારે વજન ઉચકવાનું શરૂ કરવું. સાથે સાથે પ્રોપર વોર્મઅપ કર્યા વગર પણ કસરત સ્ટાર્ટ કરવી એ પણ એક ઇન્જરીના એ પણ ઇન્જરી વધારી શકે છે. સાથે સાથે પુઅર ફોર્મ એટલે કે જે ડેડલિફ્ટ કરતા હોઈએ છીએ અથવા શોલ્ડર પ્રેસ કરતા હોઈએ છીએ એમાં પ્રોપર ટેકનિક શીખ્યા વગર આપણે જો સ્ટાર્ટ કરીએ તો એમાં ઇન્જરી થવાના ચાન્સ વધી જાય છે. હવે રનિંગ, જમ્પિંગ અને હેવી વર્કઆઉટ્સ કરતા લોકો માટે નીને પ્રોટેક્ટ કરવા બેસ્ટ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ ક્યાં ક્યાં છે?
જે લોકો હેવી એક્ટિવિટી કરે છે, રનિંગ, જમ્પિંગ, આવા લોકોએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી જોઈએ, ક્વાડ્રી સ્ટેપ અને હેમસ્ટ્રિંગ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ, પ્રોપર વોર્મઅપ કરવું જોઈએ, પ્રોપર ફૂટવેરનો યુઝ કરવો જોઈએ, સાથે સાથે ની સપોર્ટ અમુક હેવી એક્ટિવિટીમાં એનો ઉપયોગ પણ કરવો જોઈએ. હવે વુમેનમાં લિગામેન્ટ ઇન્જરી વધારે કેમ જોવા મળે છે? એનાટોમિકલ કે હોર્મોનલ કારણ શું છે? જો વુમનમાં એસીએલ ઇન્જરી થવાના ચાન્સ 2 થી 3 ગણા વધારે હોય છે. એના મુખ્ય કારણોમાં હોય છે વાઇડર પેલ્વિસ, એટલે કે એનાટોમિકલી એ મેલ કરતાં થોડું ડિફરન્ટ હોય છે. તો વાઇડર પેલ્વિસના લીધે, સાથે ઇન્ક્રીઝ ક્યુ એંગલ હોય છે કે જે આપણા ઘૂંટણ ઉપર પ્રેશર વધારે કરાવે છે. સાથે હોર્મોનલ ચેન્જીસના કારણે જે ઇસ્ટ્રોજન હોય છે આપણા લિગામેન્ટની લેક્ઝિટી વધારે છે. તો આવા કેસમાં ઇન્જરી થવાના ચાન્સ વધી જાય છે. તો ખાસ કરીને ફિમેલે પ્રિવેન્ટિવ ટ્રેનિંગ કરવી ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ પણ એટલી જ મહત્વની છે. તો આ વસ્તુ મેનોપોઝ પછી વધારે થાય છે એવા કઈ ચાન્સ? મેનોપોઝ પછી આપણા અમુક હોર્મોન્સ સિક્રેટ થવાના ઓછા થઈ જાય છે, કે જેના કારણે આપણામાં કેલ્શિયમ એબ્ઝોર્પ્શન અને અમુક મહત્વના વિટામિન એબ્ઝોર્બ થવાના ઓછા થઈ જાય છે. તો આવા કેસમાં આપણા બોન વીક થાય છે, સાથે મસલ વીક થાય છે, અને એના કારણે ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય છે. તો ખાસ કરીને આફ્ટર મેનોપોઝ ફિમેલે વ્યવસ્થિત સપ્લિમેન્ટ લેવા જોઈએ. સાથે સાથે વેઇટ ટ્રેનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. વેઇટ ગેઇન અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ ની ઇન્જરીને કેવી રીતે ઇનડાયરેક્ટલી વધારે છે? દરેક 1 કિલો વેઇટ ગેઇન તમારા ઘૂંટણ પર અંદાજે 3 થી 4 કિલોનો વજન વધારતો જાય છે. તો એવા પેશન્ટો કે જેમાં ઓબેસિટી છે, સાથે એમની સેડેન્ટરી લાઈફ છે, તો આવા પેશન્ટોમાં મસલ વીકનેસ જોવા મળે છે. સાથે સાથે બેલેન્સ એમનું ઓછું હોય છે, તો જેમાં ઇન્જરીના થવાના ચાન્સ વધી જાય છે. સાથે લિગામેન્ટ સ્પ્રેઇન થવાના ચાન્સ પણ વધી જાય છે. ઓકે. હવે ની કેપ બેલ્ટ અને બ્રેસીસનો રિયલ બેનિફિટ છે કે મોસ્ટલી સાયકોલોજીકલ સપોર્ટ જ છે? ઇનિશિયલી જ્યારે આપણને ઇન્જરી કે એવું થતું હોય છે તો ત્યારે આપણે બ્રેસ અને ની કેપને સજેસ્ટ કરતા હોઈએ છીએ, પણ એનો ટેમ્પરરી રોલ છે. એ આપણને સ્વેલિંગ રિડ્યુસ કરે છે, ચાલવામાં થોડી મદદ કરે છે. પણ જો લાંબા સમયનો યુઝ કરવામાં આવે તો જે આપણા મસલ છે એની વીકનેસ પણ વધતી જાય છે. તો લાંબા સમય માટે બ્રેસ અને ની કેપનો યુઝ કરવો એ એડવાઇઝેબલ નથી. તો ઓપરેશન પછી જે ની બ્રેસ આપવામાં આવે છે તો એ મોસ્ટલી કેટલા ટાઈમ સુધી પહેરવું જોઈએ? જનરલી આપણે ઓપરેશન પછી ની બ્રેસ એટલા માટે આપતા હોઈએ છીએ કે જે આપણે નવો લિગામેન્ટ નાખ્યો હોય છે અથવા તો જે મેનિસ્કસ રિપેર કર્યો છે એને પ્રોટેક્ટ કરવું જરૂરી હોય છે. તો ઇનિશિયલી આપણે 3 to 4 વીક્સ માટે ની બ્રેસ આપતા હોઈએ છીએ, એના પછી એ કાઢીને આપણે નોર્મલ વોકિંગ ને બધું સ્ટાર્ટ કરાવીએ છીએ. હવે સ્ક્વોટ, લંજીસ જેવી એક્સરસાઇઝ ની માટે કેટલી સેફ છે અને રોંગ ફોર્મમાં ખતરનાક બની શકે આ એક્સરસાઇઝ? સ્ક્વોટ અને લંજીસ એક ખૂબ જ સારી એક્સરસાઇઝ છે આપણા ની માટે, કેમ કે આપણા ક્વાડ્રિસેપ અને હેમસ્ટ્રિંગને સ્ટ્રોંગ કરે છે. જો એ પ્રોપર ફોર્મમાં કરવામાં આવે, સાથે જો સુપરવિઝનની અંડરમાં કરવામાં આવે અને જો ગ્રેજ્યુઅલ પ્રોગ્રેશનમાં કરવામાં આવે તો એ ઘૂંટણ માટે ખૂબ જ સારી સાબિત થાય છે. પરંતુ જો આપણે પ્રોપર ફોર્મ વગર અથવા તો ખોટી ટેકનિકથી એ કરીએ તો મેનિસ્કસ ઇન્જરી અથવા તો લિગામેન્ટ ઇન્જરી થવાના ચાન્સ પણ વધી જાય છે. ઇન્ડિયન ટોયલેટ લોંગ ટર્મમાં ની હેલ્થ પર પોઝિટિવ છે કે નેગેટિવ, કઈ અસર કરે છે? જો ઇન્ડિયન ટોયલેટ એ નોર્મલની જો આપણો હોય સારો ની, તો એમાં વધારે ફરક નથી હોતો. એમાં આપણને કોઈ તકલીફ પણ નથી થતી હોતી. પણ એવા દર્દીઓ કે જેમાં લિગામેન્ટ ઇન્જરી થઈ હોય છે અથવા તો ઓલ્ડ એજ પેશન્ટ કે જેમાં ઓલરેડી આર્થરાઇટિસને એવું સ્ટાર્ટ થઈ ગયું હોય છે, તો એમને ઇન્ડિયન ટોયલેટમાં બેસવાથી ઘૂંટણ પર સ્ટ્રેસ પડે છે અને દુખાવો પણ વધતો જાય છે. તો આવા સ્પેસિફિક દર્દીઓમાં આપણે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરવાની સલાહ આપીએ છીએ કે જેનાથી એમના ઘૂંટણ પર સ્ટ્રેસ ઓછો પડે અને જે આર્થરાઇટિસ અથવા તો ઇન્જરી થઈ હોય એ વધે નહીં અને એમનું ઘૂંટણ લાંબો સમય સુધી ટકી રહે. તો હવે આપણી જે લાઈફસ્ટાઈલ છે આજકાલની, કે આપણે વેસ્ટર્ન ટોયલેટ આવી ગયા છે, ડાઇનિંગ ટેબલ આવી ગયા છે, જેના લીધે આપણા ઘૂંટણની પૂરી મૂવમેન્ટ નથી થતી, તો એ કેટલું જરૂરી છે આપણા માટે પૂરી મૂવમેન્ટ થવી? જો પહેલાંના જમાનામાં જ્યારે આપણી પાસે ઊભા કિચન નહોતા, સાથે વેસ્ટર્ન ટોયલેટ નહોતા, તો આપણે ફરજિયાત રીતના ની બેન્ડિંગ કરીને બેસતા હતા, પૂરો પગ વાળીને બેસતા હતા. અને એ જમાનામાં આપણે એવું વર્ક પણ રહેતું હતું કે જેનાથી આપણા સ્નાયુઓ અને એટલા મજબૂત રહેતા હતા કે આપણે મોટી ઉંમર સુધી પણ એનો ઉપયોગ આપણે ઇઝીલી કરી શકતા હતા. હવે જે મોડર્ન લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે જેમાં કિચન આપણે એવા થઈ ગયા છે, સાથે ડાઇનિંગ ટેબલના લીધે આપણે નીચે બેસવાનું ઓછું થતું હોય છે, સાથે ઓફિસ વર્કના કારણે મેજોરિટી ટાઈમ આપણે ચેર ઉપર એના પર જ બેસતા હોઈએ છીએ, તો એનાથી જે આપણો ઘૂંટણ છે એટલો મજબૂત રહેતો નથી. તો યંગ એજમાં ઇન્ડિયન ટોયલેટને યુઝ કરવાથી વધારે તકલીફ થતી નથી, પણ ઓલ્ડ એજમાં સ્પેસિફિકલી જો આવું યુઝ કરીશું તો એનાથી આપણને પેઇન ને વધી શકે છે. ઓકે.
એટલે હવેની લાઈફસ્ટાઈલ એવી છે કે આપણે કોઈ અધર એક્ટિવિટી જીમ કે યોગા એડ કરવાની જરૂર છે. અને પહેલાની લાઈફસ્ટાઈલ આજકાલની સેડેન્ટરી લાઈફસ્ટાઈલના કારણે જે પણ આપણા મસલને જેટલો યુઝ થવો જોઈએ તો એટલો થતો નથી. તો આવા કેસીસમાં આપણે રેગ્યુલર વોકિંગ કરવું જોઈએ. કોઈ પણ એક્ટિવિટી જેવી કે સાયકલિંગ છે, સ્વિમિંગ છે, જીમ, એરોબિક, આવી બધી વસ્તુઓમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવી જરૂરી છે કે જેનાથી આપણું હેલ્થ પણ સારું રહે અને આપણા મસલ પણ સ્ટ્રોંગ રહે. ઇન્જરીને ઇગ્નોર કરીને ડિલે કરીએ તો ફ્યુચરમાં કઈ સિરિયસ કોમ્પ્લિકેશન થઈ શકે? જો આપણે ઇન્જરીને અવોઇડ કરીએ કે ACL અથવા મેનિસ્કસ ઇન્જરી હોય અને એને અવગણીએ તો રિકરન્ટ ઇન્સ્ટેબિલિટી થઈ શકે છે, ક્રોનિક પેઇન રહી શકે છે, સાથે સાથે સ્વેલિંગ પણ રહી શકે છે, આપણી કાર્ટિલેજ ડેમેજ થઈ શકે છે અને જે આર્થરાઇટિસ છે એ ઝડપથી આવી શકે છે. જો આપણે કોઈ સ્પોર્ટ્સ પર્સન છીએ તો આપણું સ્પોર્ટ્સ કરિયર પણ નુકસાન એમાં પહોંચી શકે છે. અમુક પેશન્ટને એવું હોય કે ભાઈ અત્યારે મતલબ જ્યારે એક્સિડન્ટ થયું છે ત્યારે સર્જરી નથી થઈ શકે એમ, થોડો ટાઈમ રાહ જોવી પડે એમ છે, તો કેટલો સમયગાળો એ લઈ શકે? કેટલા સમય પછી સર્જરી કરાવવી જરૂરી છે? જો આપણને કોઈ લિગામેન્ટ ઇન્જરી હોય તો એવા કેસીસમાં આપણે વિધિન વીક માટે એડવાઇસ આપતા હોઈએ છીએ કે આપણે સર્જરી કરાવી દેવી જોઈએ. ના કરાવવાથી ફ્યુચરમાં આપણને મેનિસ્કસ ઇન્જરી અથવા તો કાર્ટિલેજ ડેમેજ થવાના ચાન્સ વધતા જતા હોય છે. આ ACL અને મેનિસ્કસ સર્જરી એ ઇમરજન્સી સર્જરી નથી હોતી, પણ એને જેટલી આપણે લેટ કરીશું, જેટલી એને અવગણીશું, એટલો ઘૂંટણમાં ડેમેજ થવાના ચાન્સીસ વધતા જતા હોય છે.